નંદેલા ઓવરબ્રિજ નીચે બે જૂથો વચ્ચે થયેલી અથડામણથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભરૂચ શહેરમાં નંદેલા ઓવરબ્રિજ નીચે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ ભરવાડ અને મુસ્લિમ સમાજના કેટલાક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો। બંને પક્ષના લોકો ડાંગ, પથ્થરો સહિતના સાધનો લઈને એકબીજા સામે આવી ગયા હતા અને ખુલ્લેઆમ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। આ અથડામણ દરમિયાન આસપાસના વિસ્તારમાં ભય અને અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને વેપારીઓએ પણ સાવચેતીના ભાગરૂપે પોતાની દુકાનો બંધ કરી દીધી હતી। આ ઘટનામાં કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને અથડામણ પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે। મારું નામ હાસમ રાજુદ્દીન શેખ છે। મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હળદરથી અહીં આવતી નંદેવાડ બાજુ આ લોકો 10 થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા। એ લોકો અમારી એમની જોડે કંઈ દુશ્મની નથી, અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં। ગાડી પહેલાં અંદરથી બહાર કાઢવા છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતેલો કે ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કંઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો। તો એ લોકો પાછા 10 થી 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું। કેટલા જણને વાગ્યું છે તમને? અમારે 3 થી 4 જણને વાગ્યું છે। કંઈ કારણ નથી સાહેબ અમને તો। મારું નામ વિપુલભાઈ છે। અમે તે ચોકડી પર ગાડીઓ લઈને ફેરા મારીએ છીએ। ત્યાં રસ્તો બનાવતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, બીજી જગ્યાએથી કાઢતો હતો એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર તોડશે। એને ઊંચી આઈસર ભરેલી હતી, તે ડાયરેક્ટ જ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી બોલવા મળ્યો એટલે અમે એવું કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ। એટલે ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો એટલે પછી મને 2 પાઇપો ઠોકી, મેં માર્યો એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીનો પાઇપો લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા એમને મારામારીમાં વધારે આવી ગઈ। કુવાડી મારી, ટોમી મારી, મને કુવાડી મારામાં આવી છે મને વધારે, મને 2 ભાન કરી નાખ્યો છે। કેટલા લોકો હતા એ લોકો? શું હથિયારો લઈને આવેલા? એ બધા ટોમી હતી, પાઇપો હતી, એંગલો બધી હતી ને કુવાડી હતી, એ બધું લઈને 20-22 જણા ઉપર હતા માણસો, અને બીજા માણસો આવ્યા હતા એટલે પછી અમને 2 ભાન થઈ ગયું હતું। તમારી અંદર કેટલા લોકોની ઈજાઓ થઈ છે ને ક્યાં 3 જણાની ઈજાઓ થઈ છે।